નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. અમરેલીની એમ્સ હોસ્પિટલ ફરી આવી વિવાદમાં. હજુ હમણાં જ તારીખ 30/1/2026ના એમ્સ હોસ્પિટલમાં અમરેલી ખાતે લીલિયાના નાના કણકોટના ઇન્દુબેન ખુમાણને હૃદયની બીમારી સબબ દાખલ થયેલા, જેમાં હોસ્પિટલ મેનેજમેન્ટ પીએમ જયના કાર્ડ કઢાવવાનું દર્દીના સગા તરફથી કહેવા છતાં કાર્ડ કઢાવવાની તજવીજને બદલે દર્દી ગંભીર છે તેમ બીવડાવી તાત્કાલિક સારવાર રકમ ભરવા જણાવેલું, પરંતુ દર્દીના સગાએ કાર્ડ કાઢવાના આગ્રહ રાખતા આ ઇન્દુબેનને એમ્સ હોસ્પિટલ અમરેલીથી રજા આપી દીધી હતી. બાબતનો વિવાદ મીડિયામાં આવેલો તે હજી સમ્યો નથી, ત્યાં જ ફરી આ એમ્સ હોસ્પિટલ વિવાદમાં ઘેરાણી હોવાના સમાચાર મળી રહ્યા છે. વાત એમ છે કે અમરેલી તાલુકાના માચિયાળા ગામના કંચનબેન પરસોત્તમભાઈ વાઘેલા ઉંમર વર્ષ 53 ને તારીખ 7/2/2026ના હૃદયની બીમારી સબબ દાખલ કરેલા હતા, જે દર્દી તારીખ 8/2/2026 હોસ્પિટલમાં જ અવસાન પામેલા હતા. આ અવસાન પામેલા પરિવાર પાસેથી પીએમ જયના કાર્ડ હોવા છતાં કાર્ડમાંથી 1,22,000 જેવી રકમ કાપી લીધા ઉપરાંત 300 રૂપિયા દાખલ ફી તથા 20,000 એન્જિયોગ્રાફીના રોકડા વસૂલવામાં આવ્યા હતા, તેમજ બીજા 9,000 અને બીજા 8,000 મેડિકલના એમ મળીને આ કાર્ડ સિવાયની જુદી જુદી રકમ વસૂલી કોઈ પણ પ્રકારનું બિલ આપેલ ન હોવાની અમરેલી આમ આદમી પાર્ટીના કાર્યકર હિરેનભાઈ વિરડિયા દર્દીના સગા સાથે એમ્સ હોસ્પિટલ અમરેલી ખાતે પહોંચી લાઈવ વિડીયો સાથે ડોક્ટર પલ્લવી મહાજનને મળતા આ ડોક્ટરે પ્રથમ જ આ હિરેન વિરડિયાનો મોબાઈલ આચકવાનો પ્રયત્ન કરેલો હતો. બાદમાં હોસ્પિટલના જવાબદાર મેનેજમેન્ટને મળતા તેમની ભૂલ હોવાનો સ્વીકાર કરેલો હતો. આમ આ રીતે સરકારશ્રીના નિયમોનું ઉલ્લંઘન કરી વારંવાર વિવાદમાં આવતી અમરેલીની હોસ્પિટલ વિરુદ્ધ તંત્ર પગલાં લે તેવી લોકોની માંગ છે. હા હિરેનભાઈ, આજે તમે જે એમ્સ હોસ્પિટલની મુલાકાતે ગયા હતા તો ક્યાં અનુસંધાને? આજે સવારે અમારા કાર્યાલય ઉપર માસિયાળા ગામથી પીડિત પરિવાર આવ્યો હતો. એના મમ્મી એક્સપાયર્ડ થઈ ગયા હતા અને એનું પાણી ઢોરની બધું પીતું એટલે એની ફાઇલ લેવા અહીંયા ગયા છે. બિલ માંગ્યા તો એણે બિલ કંઈ આપ્યા નહીં અને ઓલા પ્રધાનમંત્રી કાર્ડમાંથી પણ 1,22,000 જેવી રકમ કાપેલી અને બાકીનું બધું કેશ. તો બિલ આપતા નહોતા એટલે એણે અમને રજૂઆત કરી અને એનું જે ડેટ સમરી હતું, ડેટ સમરીની અંદર જે ન લખવાનું હોય એવું બધું લખેલું હતું. એટલે અમે અહીંયા વાંચ્યું, કીધું કે આ તો ખોટું છે. તો એણે કીધું અમને ન્યાય અપાવો. અમે એને સાથે લઈને અહીંયા હોસ્પિટલે ગયા હતા તો અમને ઘણું જાણવા મળ્યું. હોસ્પિટલમાં સ્ટાફને જે વસ્તુ નાણાકીય વહીવટમાં થોડી ગેરરીતિ અમને લાગી કે બિલને આપ્યું નથી. પછી હોસ્પિટલના સંચાલકોને મળીને એ બધી રજૂઆત કરી અને એ લોકો બાહેધરી આપી અને માફી માગી લીધી કે ભાઈ બિલને બધું આપી દેશું અને ડેટ સમરી છે એમાં અમે કોમ્પ્યુટરમાં સુધારો કરી નાખશું. અને પછી પીડિતને યોગ્ય ન્યાય મળે એ રીતે અમે રજૂઆત કરી. હવે પછી પીડિતે ત્યાંથી એને તમામ પ્રકારની બાહેધરી આપવામાં આવી છે કે તમારા બધા પ્રશ્ન સોલ્યુશન થઈ જશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.